સવારમાં થોડું કામ કરી લઈ, તૈયાર તો થઈ ગયા છે, પણ આ ગોદડા બધા લેવાનો છું, ખાટલા બધું લઈ લઉં છું અને પછી આજના આ બ્લોગની શરૂઆત કરીએ મિત્રો. આજે મારો બર્થડે તો અમે આદુ એને સેમ કરી દેખો ફોટો જુદા પડે ને મેચિંગ કરી છે, ખાલી મારે જ મેચિંગ થયું નહીં. અમે જઈએ છીએ અમદાવાદ કાંકરિયા ગ્લાસ ટાવર જોવા માટે. ચાલો મમ્મીની આરો એ સીટ લઈ લીધી છે મમ્મીની. આરો એવું ના ચાલો બેટા આવી જાય, બર્થડે તેવું થઈ ગયું એ હોય કંડક્ટર પ્રેમ. તો અમે હવે આગળનો દોર આરતી સંભાળશે. હેપી બર્થડે આરતી. થેન્ક યુ હેપી બર્થડે. થેન્ક યુ. તો હોટલમાં જમવા આવી ગયા છે. અમૃત હોટલ જમી લઈએ પછી અમૃતની ફેવરેટ. તો અમે અમદાવાદ આવી ગયા છે, બાજુમાં બધું રિવરફ્રન્ટ છે અને આરું ને લોકેશન ચાલુ તો પણ કરી દીધું છે ને આરું. કેટલું રહ્યું આરું કાંકરિયા? 7.9 કિલોમીટર. હા, અને મારી આદુ બેબીની કઈ જ મૂડ નથી, એને ગમતું જ નથી. બસ કે હેપી બર્થડે એ ખાલી કોઈ હેપી બર્થડે હું કહું ને એવું તો કરવું નહીં, અને ખાલી કોઈ હેપી બર્થડે. મેં કીધું કે મારે આગળ જઈને ખાવું મેકડોનલ્ડ્સ અને કશું મજા ના આવી. વાંધો નહીં, હજુ અડધો દિવસ બાકી છે તો આગળ જઈને મળીએ. તો આવી ગયા છે મેં કાંકરિયા, જોઈ લો. અને અમિતની ટિકિટ લો. વાત સાચી છે. શું વાત સાચી બોલજો ભાઈ? ફરી પહેલો 5મા નંબરે જો ને યાર, 5મા ગેટે, પછી યાર 1ના નંબરે આવ્યો. હવે ટિકિટ લઈએ અમે. ચાલો. અને પેલી અમદાવાદ આજે કોઈ જ નથી નહીં અમિત, સોમ સામ. પણ પાછા ગેટ અલગ અલગ ને એટલે બધી ले ले हमारा आधुन बेसवानू है, इधर जाने का है, इधर आने का है. बोटिंग करने का है? नहीं करना अभी करने का है क्या? पैर को दुखाना नहीं आदू. हाय मम्मी, હું પેલી ફોટો નવો आदि हैप्पी बर्थडे. हैप्पी बर्थडे. થેન્ક યુ. આજે મને રીચ ખોટી મને અરે કાંકરિયા પહોંચી ગયા છીએ અમે. જુઓ શું નજારો છે. બાકી આ રહ્યું છે આ ધૂળી. નજારો આરો, પબ્લિક કોઈ નથી અને પબ્લિક નથી એટલે અમારે મજા પડી જશે આજે. જરા પર ગ્લાસ ટાવર જઈએ પહેલા. તો પહેલા એન્ટ્રી કરી હવે જઈશું સીધા ગ્લાસ ટાવર. હા ग्लास टावर तकरीबन यहाँ से 200 मीटर होगा, नहीं 200 मीटर है. बोलो हाय 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 करेगी तो प्रकाश विरुद्ध दिशाમાં હોય એટલે મારા અવળું હેડ ઉપર કેવું ના હોય તો જેવું આવે. જેની રાહ જોતા હતા મિત્રો, આવી ગયું છે ગ્લાસ ટાવર. देखो 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 देखो. એ આદુ તો બીક લાગે. ના લાગે તું તો કરોતી એ આરતી. આપણે લિફ્ટમાં જવાનું કે ચાલતા? ચાલીને જવાનું. હા, આટલા બધા પગથિયા મરી ગયા તો. ના ના અરે લિફ્ટ જો, આ રે લિફ્ટ જાય જો. અરે ઓલી છે તો આવી ગયા છે પાછળ. વિડિયો ચાલુ તો તો અહીંયા ટિકિટ વિન્ડોમાં પહેલાં ટિકિટ લઈ લઈશું, પછી આગળ જઈશું. બધા નીતિ નિયમોને વાંચીને પછી ટિકિટ લેવાની થાય છે. ચાર ટિકિટ લઈ લીધી છે, 50 રૂપિયાની હતી એન્ટ્રી. ઉપર ગ્લાસ ટાવરની અલગ છે, ગ્લાસ ટાવરની અલગ ટિકિટ છે. આ તો ખાલી એન્ટ્રી નહીં. હા, ખાલી અંદર જવાના જ 50 રૂપિયા, બીજા અલગ. બોલો
લો ભૈયા ચાર. અહીંથી બહાર આવી જાય ફરતી ભાઈ ટિકિટ લેવાની એવું જ હોય તાર. 4 ટિકિટ લેવાઈ ગયા તો ઓકે. એક જણના 170. ચલો જા દે. ટિકિટો 170. 4 જણે લઈ લીધી 680 રૂપિયા. અરે વાહ. ચલો ફાઇનલી ટિકિટ લઈ લીધી છે અને અમે એન્ટ્રી કરીએ ગ્લાસ ટાવર માટે. તો ટિકિટ લઈને અમે અહીંયા પહોંચી ગયા છીએ, પણ એ પહેલાં અમારું સ્વાગત મોજાથી કર્યું કે પહેલાં તમારે મોજા પહેરવા પડશે બધાએ ફરજિયાત. તો બાળકો માટે લાલ કલરના મોજા અને મોટી ઉંમરના વ્યક્તિઓ માટે અલગ મોજા છે. લીપ તૈયાર છે અમારા માટે, તો લીપમાં બેસીશું. આરતી આરાધ્યા એ પણ રેડી. નીચેથી ભરેની ઉપર લીપ જશે અને ઉપરના વ્યક્તિ નીચે આવે ત્યાં સુધી રાહ જોવાની. એ આવે ત્યાં સુધી બહાર વેઇટિંગમાં છીએ અને ફાઇનલી બેસી ગયા બધા. થોડી ભીડ પણ થાય, પહેલી વાર બેસવાનો અનુભવ છે. અમદાવાદ કાંકરિયા હવે લીપ ચાલુ થઈ ગઈ છે. હવે ઉપર જઈએ છીએ ધીમે ધીમે અને જુઓ તમને પણ દેખાતો હશે કાંકરિયા લેકનો નજારો. ધીમે ધીમે એમ કરતાં કરતાં છેક ઉપર આવી ગયા છીએ અમે ફાઇનલી. તો અહીંયા 20 મિનિટ સુધી તમારે રોકાવાનું અને જે એન્જોય કરવાનું કરી દેવાનું. આદુ કેટલું મસ્ત ઠંડો પવન આવે. વેલકમ બેક ટુ પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. અને અહીંયા મને કહી દો હેડે હેપી બર્થડે કહી દો. આરતીનો બર્થડે હોય કહી દો હેડે હેપી બર્થડે હેપી બર્થડે કહી દો. વન્સ અગેન જીવો હજારો સાલ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક સ્પેશિયલ યુ. ગ્લાસ ટાવર ગ્લાસ ટાવર પર લઈને આવ્યો છું. તમારો બર્થડે હતો ફરીથી હેપી બર્થડે. હેપી બર્થડે. તો આરો ને હવે કંટાળો આવ્યો છે થોડો થોડો. તો હવે અમારો ટાઈમ પૂરો થવા આવ્યો છે. 20 મિનિટ થાય એ પહેલાં હવે નીચે જતા રહીશું. એ તો કોઈ કહે ને આપણે જઈએ એમાં પણ મજા નહીં આવે. જુઓ તમે નીચે ખાલી એવું દેખાય છે બધું. જુઓ નહીં આદુ, એ આદુ નીચે જુઓ કેટલી ઊંચાઈ ઉપર છે ગ્લાસ ટાવર. देखो तो खबर पड़े नीचे देख. આદુ જોવા મને એ પરવા દુકો બનાવ્યા સ્ક્રીન મૂકેલી તૂટી હોય એક આટલી બીક લાગી નહીં મને. એટલે વધારે ચાલો આદુ જઈશું બેટા આવા નીચે. બહુ ટાઈમ થઈ ગયો ગ્લાસ વેરમાં. ગ્લાસ ટાવર પર બહુ સમય વિતાવ્યો. ચલો પાણી બોટલ લઈને હવે નીચે અમારું કામ પૂરું થઈ ગયું 20 મિનિટ પહેલા. ફોટોશૂટ ને બધું કરી દીધું છે હવે. તો નીચે આવી ગયા છીએ અને હવે અમે જઈશું આગળ. અલગ અલગ બધા મ્યુઝિયમ છે, ગેમ ઝોન છે, પછી ડાયનાસોર પાર્ક છે અંદર અને અલગ અલગ આવા જે અલગ અલગ બનાવેલા સ્ટોર એ બધી મુલાકાત લઈશું. અમારી બેની વાતો નેટથી નથી એમ કરતાં કરતાં આરો તો બેસી ગયો ગેમ ચલાવવા માટે. એક વ્યક્તિની ટિકિટ છે 80 રૂપિયા. કોઈ પણ ગેમમાં બેસો કે કોઈ પણ અંદર પ્રવૃત્તિ કરો ગેમની તમે 80 રૂપિયા આપી દેવાના. તો મારો તો એને મનગમતી ગેમ એરફોર્સ એના પર તમે જોઈ શકો કેટલી
કેટલી મસ્ત મજાની ગેમ રમે છે આરવ. પછી આરાધ્યાને બેસાડવાની છે ગેમમાં. અરે વાહ, આપણને એમ જ લાગે ઘેર લાવી દઈએ આવી ગેમ, બાળકોને મજા આવે. પણ આ બધું ઘરે ના શોભે. શું કહેવું? સારું તો મોબાઈલમાં રમે એના કરતાં ઓમાં સારું રમે. તો તમે પણ આવી રીતે બાળકને લઈને આવજો. એક દિવસ જરૂર મુલાકાત લેજો. ગેમ ઝોનની ફરીથી કહી દઉં, 1 જણની વ્યક્તિની ટિકિટ છે ફક્ત ને ફક્ત 80 રૂપિયા, જે બહુ વધારે તો કહેવાય જ. હવે આધુનો વારો. તો આધુને એટલે બેને બધું ઇન્સ્ટ્રક્શન આપી દીધી છે કે આ બાજુ રેસ છે અને આ બાજુ બ્રેક. તો એને સ્ટાર્ટ થાય છે હવે ગેમ. જોઈએ આધુ કેવું રમે છે હવે. 1 2 3 સ્ટાર્ટ ગો. આધુ દબાવો ચપલું. તો હવે આધુ ગેમ રમે છે, જોઈ શકો તમે. વાહ વાહ, બૂમ પડાવી દીધી આધુ એ ઈસકાઈ દીધી એટલામાં તો. આધુ અરે વાહ. ફરીથી કોઈ પણ ગેમમાં બેસો તમે, 80 રૂપિયા ટિકિટ આપવાની, તમારે ટોકન લઈ લેવાનું એટલે તમને ટોકન મળી જાય 80 રૂપિયાનું. અહીંયા આપવાનું એટલે તમે ગેમ રમી શકો, મનગમતી ગેમ તમે રમી શકો. બાળકને મજા આવે, તમને પણ મજા આવે, ટાઈમ જાય. અને બધું અંદર વાતાવરણ બધું એસીમાં છે. હવે અહીંયા મેં આ ગેમ ઝોનમાં તો ફસાઈ ગયા, કશું મળ્યું ના. હવે તો કોઈન નાખ્યો ભાઈ. 30 સેકન્ડનો સમય હતો, એ પણ 80 રૂપિયા હતા. 30 સેકન્ડની અંદર એક જ વાર ક્લિક કરવાનું અને જો કે ટેડીબેર આવી જાય તો બરાબર, એક જ વાર તમે એને ક્લિક કરો એટલે તો આરામ તો આવી જ ના. પછી આ છે બોટિંગ માટે, એમાં ટિકિટ છે 70 રૂપિયા. બતક આખું ફરી જાય. પછી ત્યાંથી અમે આગળ નીકળ્યા. તો આ બધી ગેમ છે એ બધી રાત્રે ચાલુ થાય છે. અમુક હાઉસમાં જવાની એ પણ ટિકિટ છે. અહીંયા સામે રેલવે પણ છે, પણ એ પણ ટિકિટ શો છે બધો. ફોટા માટે બેસ્ટ જગ્યા છે. સામે એક ઘર છે, એમાં અલગ અલગ બધા રૂપિયા, ડોલર, ચલણી નોટો વિશે છે. આ છે બોટ અને આ છે બોટ ક્યાં બૂટ હાઉસ, જે મુંબઈમાં છે એવું જ. ડાયનાસોર પાર્કની વાત કરી હતી તો એ પણ ટિકિટ શો છે. એમાં પણ અમે ત્યાં હતા ગયા અને હવે અમે આવી ગયા છીએ આ ચલણી નોટો જોવા માટે. જૂની બધી ભારતની હોય, અલગ અલગ વિશ્વના દેશોની ચલણી નોટો. ચલણ કેવું હતું પહેલાં, કેવા સિક્કા વપરાતા, કેવી નોટો હતી, ડોલર, બધું સાચવેલું છે અહીંયા. સારી સ્થિતિમાં છે. સારું એવું જ્ઞાન મળે તમને. તમે પણ આવજો જોવા ચોક્કસથી. અલગ અલગ પછી આગળ રાજા મહારાજાઓના ફોટા લગાવેલા છે. સયાજીરાવ ગાયકવાડ, બધા અલગ અલગ એમના તાજેતરના જૂના ફોટા. એ વખત કેવા દેખાતા હતા એ સમયમાં. હવે તો આપણે એક્ઝિટ થઈ ગયા. હવે ક્યાં જવાનું છે? હવે કાંકરિયા લેક પર બધા ફરી આવી જાઓ જલ્દી. La 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 la. તો આવી ગયા છીએ અમે પ્રાણી સંગ્રહાલય. ચલો. આપણે જ છીએ. કાગડો કાગડા તો બધા ઓળખો. આપણી પ્રજાતિ આવી. ના આપણે તો આ રે જો હમણાં તો આવું કરે ખબર, હમણાં કાઢીને ભાઈ બીજો લપાય.
અલગ અલગ કાઢીને લાવાય બીજો. બોલો કેટલા આયા છીએ આપણે? અરે ક્યાં ફરે છે આગળ? પ્રાણી સંગ્રહાલય. વ્હાઈટ કબૂતર આપણા ઘેર આવો. હા હોય તો ક્યાં લાયા હતા આધુનિક? પ્રાણી સંગ્રહાલય જોવા કે વાઘ જોવો તો રિયલ છે. ચલો બહાર આવો. બીજું બહુ શાંતિ. હા ચલો આ બગીચામાં ફરીએ એટલે હો. એ સારું ચલો જય માતાજી. એ આ તો અહીંથી દૂરથી તમે જોઈ શકો સિંહ દેખાય છે અને સિંહને જોવાની બહુ આતુરતા હતી બાળકોને. તો ફાઇનલી દેખાઈ ગયો છે સિંહ. વાહ શું નજારો હતો બાકી. વાહ વાહ. એની સાથે રૂપા નામ છે રૂપા. શું નામ આપ્યું? રૂપા. આનું વજન કેટલું હશે ખબર આરે? 1000 ઉપર હશે. 1000 ટન હોય ટન. છે ને તું? આ તું તો બે ઓ આરવ છેલ્લે ફરતે અહીંયા આવ્યા છીએ અમે. હવે આરો નાનો હતો એ વખત અહીંથી નીચે ઉતરતો. આવી જા. ધીમે. क्या है? पहचानता है तू हमको? ब्लॉग जो तो है શું બાકી નજારો છે નહીં હતું? અંદર પાણીમાં માછલી બેહદુ વજીર બધો હરખો કર. પેલા પેદો બધો આગળ લઈ દે. કાળો પકડ કર ફટાફટ. કાળામાં આ બીજી લાઈનમાં ગોઠવી દે બધો. હા બીજી લાઈનમાં ગોઠવી દે. સરસ. કે હવે ક્યાં જવાનું છે પાર્લિંગમાં? હવે પ્લાનિંગ શું છે? હવે મંથને કીધું તું એ મેકડોનલ્ડ્સમાં. હા તો હવે બહાર નીકળી ગયા છીએ અમે. વન્સ અગેન આરતી હેપી બર્થડે. જીવો જારો સાલ. અમે આરતી ચોકોબાર લીધી છે. ના આધુએ ચોકોબાર ના આરતી અને આરવના કોન બટરસ્કોચ. हैप्पी बर्थडे मेरे को नहीं खाना. તો બોલો અમે કાંકરિયા ગેટથી અમે 10 મિનિટ 15 મિનિટથી નીકળ્યા હતા અને અમે તે 2 રાઉન્ડ માર્યો મેં પ્રમાણે. તો પહેલા ધ્યાન રાખતા નહીં, લાલ લાઈટ થઈ ગઈ હતી. ધ્યાન રાખતા નહીં અને પછી મજા આવી ઢગલા. શું મજા આવી તને કાંકરિયામાં? શું ગમ્યું તને વધારે?
મુનશીનો વાડો. હું રમવાનું એ ગમે, પછી ગ્લાસ ટાવર ગમે, થોડું થોડું ગમે, અને પછી ટાઈગર જોવા મજા આવી. ટાઈગર એ મજા નહીં આતી તો મેં કે નથી इसमें वो बहुत बहुत बास मजा आ गया. बहुत मजा आ गया और अभी हम अहमदाबाद में घूमे जा रहे हैं क्या कहाँ अभी है वो मालूम नहीं. रास्ता किधर जा रहा है मैप के आधार कुछ पता नहीं. आरव ने मैप चालू कर दिया है देखो, और अमित गाड़ी चला रहे हैं. थक गए सब, अब क्या પગની करें. કડી થઈ ગઈ, પગની કડી. અમિતને તો પગની કડી થઈ જશે, એકલો એમને નહીં થઈ નહીં આતું બધું જ સીધું થઈ બતાવી જાય ને, પછી વળવાનું નહીં. જાય. તો જોવું દે હું કઈ બધું બસ એટલે અમે રિવરફ્રન્ટ ટીકણ આવી ગયા. હવે અહીંયાથી રાઈટ લઈને પાછા મહેસાણા. યુટર્ન આવા જવાનો એક બાજુ લાવડ મને આવજો. કડી સીધા આનંદાણ. બેન તેઓ નંદાસણ થી તો અમારો રોજ સાનવી. ડેલી બ્લોગ આ જો સાનવી. અને આ સાનવી તો ખૂબ ખૂબ તમારો આભાર. કાલ આવી જાવ તમે. અને સારું ચલો જય માતા. ઘરે આવજો પછી. ચોક્કસ ઘરે ઉપરમાં આવે તો મળીશું મને. હો? તો અમે અહીંયા શું અમે જય ભવાનીમાં જય ભવાનીમાં અમે નાસ્તા જેવું કર્યું. નાસ્તા જેવું કર્યું. હઉ. જમવું નહોતું. જમી લીધું. હવે ઘરે નહીં આદું બીજી વાર આટલા આવી. બીજી વાર આયા ને તાર લે આરું. તો ફાઇનલી આવી ગયા છે ઘરે. હેપી બર્થડે. થેન્ક યુ જીવો 1000 સાલ. આખો દિવસ હેપી બર્થડે. આખો બર્થડે માં જ આખો બર્થડે બોલતા જ રહે બર્થડે. હું તો રોજ જઈને આરો તો ગેમ રમવા જતો ગેમ. તો આવી ગયા છે અમે ઘરે. હે આદોડી જુઓ, માં દીકરી મેચિંગ કરીશ. સરસ. હવે બોલવાનું. હવે મૂડ આવી ગયો આદુર. તો મિત્રો આજનો વિડીયો એડિંગ કરી છે. જય માતાજી. ગુડ નાઇટ. ગુડ નાઇટ આદુડી. અને જે બધાએ મને કમેન્ટ્સ કરી હેપી બર્થડે ફેસબુકમાં આવી જઈ, બધાનો ખૂબ યુટ્યુબમાં આગળ પછી ઇન્સ્ટામાં બધાનો ખૂબ ખૂબ આભાર. ભૂલી જાવ તો માફ કરજો. ફરીથી ગુડ નાઇટ. ગુડ નાઇટ. હેપી બર્થડે. થેન્ક યુ બધાને હેપી થેન્ક યુ. બર્થડે. તમને અત્યારથી હેપી બર્થડે.